સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટના જસદણના લાખાવાડ ગામે બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે। 10 દિવસ પહેલા મૈત્રી કરાર કરનારી વૈશાલી પરેશ ઝાપડિયા અને તેના સંબંધી લોકો વચ્ચે સમાધાન માટેના મુદ્દે તણાવ સર્જાયો હતો। છોકરીના ભાઈ બનેવી અને છોકરાના મામા સહિતના 10-12 લોકો તેના પરિવારના ઘરે પહોંચ્યા હતા અને દારિયા અને કુવાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને 108 દ્વારા તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે આ ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે જસદણના લાખાવાડ ગામે મારામારીનો બનાવ સામે આવ્યો છે, જે મૈત્રી કરાર બાદ આ તણાવ સર્જાયેલો જોવા મળ્યો હતો, જે દારિયા કુવાડી વડે 10 થી 12 લોકોને હુમલો કરવામાં આવી રહ્યો છે। જે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે જસદણના લાખાવાડા ગામે મારામારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૈત્રી કરાર બાદ આ તણાવ સર્જાયો। શું બનાવ બન્યો તારી? અમે રાજકોટ મૈત્રી કરાર કર્યા પછી એને મને સામે ફોન કર્યો હતો, હાલો લઈ જાવ ને હું દવા પીને મરી જાય, એટલે પછી હું લઈ આવ્યો। અમે બસમાં નથી બેસીને રાજકોટ ગઈ ગયા। કેટલા દિવસ? 10 દિવસ થયા। શું નામ તમારું? વૈશાલી। શું ઘટના તમારી સાથે બની? અમાર બંને મને મારવા આવતા તો અમે લગ્ન કરી લીધા બે રાજકોટ જઈને, પછી બધા અમને મારવા આવ્યા। આજે સમાધાન કરવાની વાત હતી, નણંદે ફોન કર્યો તો અમે આવ્યા, તો બધા અમને આજે મારવા આવ્યા। 10 થી 15 જણા હતા। કુવાડા ને ધારિયા લઈને મારવા આવ્યા। શું નામ તમારું? મારું નામ કૈલાસ ભાવેશ મેણિયા। શું બનાવ બેન આખો બન્યો? મારા ભાઈ નો ફોન આવ્યો કે આ લોકો બધા મારવા આવ્યા, તું કાંઈ ગાડી લઈને આવ્યો, તો અમે 112 નંબર માં ફોન કર્યો। હું માર ઘરવાળા બે ગાડી લઈને ગયા, તો ત્યાં તો મારા ભાઈ માથું ફાડી નાખ્યું, મારા ભાભીને માર્યા, ઓલી છોકરીને મારી, એને ઘરવાળાને માર્યો, બધાને માર્યા। પછી અમે 108 અને 112 નંબર ને લઈને ગયા હતા નાની લાખાવા। મારામારી પાછળનું કારણ શું? ઈ તો અમારા ભાઈ ને હાળો છે, એને બેને મૈત્રી કરાર થઈ ગયા છે, મેરેજ કરીને અહીંયા આવ્યા છે, તો ઈ અમાર વાડી હતા, તો ઓલા લોકો 10-12 જણા ઈકો લઈને બુલેટ લઈને મારવા આવ્યા। ધારિયા ને દાતરડા ને કુવાડા ને બધું લઈને। મારવા વાળા કયા ગામના હતા, એનું નામ શું? એને નથી વાવડીના।